અંકલેશ્વર શહેરમાં વારંવાર વીજ ઢાંઢિયાથી ટ્રસ્ટ સ્થાનિકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે હલ્લો મચાવી ઉગ્ર રજૂઆત કરી હતી। અંકલેશ્વર શહેરમાં આવેલા જોશિયા ફળિયા, પારેખ ફળિયા, દરુ ફળિયા તેમજ ચૌતા બજાર સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક રહેવાસીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અસહ્ય ગરમી વચ્ચે સતત વીજ ઢાંઢિયાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દિવસ અને રાત્રિના સમયે અનેક વખત વીજ પુરવઠો બંધ થઈ જતા ઘરગથ્થુ કામકાજ, વેપાર ધંધા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે। અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા લોકોમાં અસંતોષની લાગણી વ્યાપી છે। વીજ કંપની દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરાઈ હોવાના દાવા કરવામાં આવ્યા હતા। जो कि प्रथम वरसादी माहौल पहला ज सर्जायेली वीज समस्याए आ कामगिरी असरकारकता सामे सवालों उभा कर्या छे। यहाँ पर आके उन्होंने क्या बोला 1 आवर में लाइट आ जाएगी, लेकिन लाइट नहीं आई। बराबर, मम्मी का बोल्ट का ऑपरेशन हुआ है। बराबर, तो मेरी मम्मी को भी तकलीफ हो रही है, पापा को भी तकलीफ हो रही है। मैं रात से मैं बहुत परेशान हूँ, तो इसका कोई ना कोई सोल्यूशन निकालो। રહેવાસીઓનું કહેવું છે કે જો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોત તો આવી સ્થિતિ સર્જાઈ ન હોત। સમસ્યાથી કંટાળેલા લોકોએ વીજ કંપની સામે ઉગ્ર રજૂઆતો કરી તાત્કાલિક સ્થાયી ઉકેલ લાવવાની માંગ કરી છે। લોકોનું કહેવું છે કે વારંવાર સર્જાતા વીજ વિક્ષેપથી દૈનિક જીવન ખોરવાઈ રહ્યું છે અને સંબંધિત તંત્ર આ મામલે ગંભીરતા દાખવવી જોઈએ। પ્રી મોન્સૂનની કામગીરી લેખે આપણે હું શું કામ કર્યું? બરાબર સર, પ્રી મોન્સૂનના લીધે હમણાં લાસ્ટ મંથ આપણે 45 ડિગ્રી ટેમ્પરેચર હતું। બરાબર, આપણે જે 1 નંબર ને 2 નંબર ફીડર છે એમાં પણ આપણે એક વખતમાં આખું ફીડરનું મેન્ટેનન્સ નહીં લઈએ। કેમ લઈએ તો એ વધારે ટાઈમ સુધી બંધ રાખવું પડે। બરાબર, તો પણ અમે પાર્ટ્સમાં એને મેન્ટેનન્સ કર્યું છે। હવે અમારું પ્લાનિંગ એ છે કે વરસાદ ચાલુ થાય એ પહેલા જ એટલે ફર્સ્ટ વીકમાં અમારું પ્લાનિંગ છે સ્ટીલ। બરાબર, કેમ કે કાલે જે હતું એ ખાલી આગાહી ટાઈપ હતી। બરાબર, સ્ટીલ અમે આ વીકમાં મેઇન અમે રીઝન કેમ નહીં લેતા કે 45 ડિગ્રી ટેમ્પરેચર્સમાં કોઈ સ્કૂલનો સ્ટુડન્ટ હોય એ હવે સ્કૂલ્સ પણ સ્ટાર્ટ થવાનો ડિલે કરવાના છે। રીઝન મારે એ જ છે કે અમે એ વીકમાં જે પાર્ટ્સમાં છે, ધારો કે જો 2 જ ફીડર છે, 1 નંબર ને 2 નંબર એટલે કેવું આપણે આ જીએચવી ને હાસોડ એ જ 2 ફીડરમાં વધારે ફોલ્ટ આવે છે। હવે જે બીજો અમારે સ્ટેશન રોડ પર આટલો ફોલ્ટ આવવાનો નહીં। બરાબર, અંકલેશ્વરમાં જીબીમાં હોય ચૌટા બજારમાં ગઈકાલ રાતથી લાઇટ નથી। પ્રી મોન્સૂનનું કામગીરી પતી ગઈ છે। હવે જ્યારે અમારા ત્યાં લાઇટ આવે બી છે તો ફાસ્ટ થઈ જાય છે, ધીમી થઈ જાય છે અને મારા ઘરનું ફ્રીજ પણ ઉડી ગયું છે। હવે એની જવાબદારી કોણ લેશે? પ્રી મોન્સૂનના નામ પર આ લોકોએ જે કામ ચાલુ કરેલું હતું, પ્રી મોન્સૂન તો હજુ કાલે વરસાદ પડ્યો, પહેલો વરસાદ, એમાં આટલી બધી તકલીફ આવી। એના થોડા દિવસ પહેલાં બી જ્યારે એ લોકો કામ કરતા હતા કે ભાઈ પ્રી મોન્સૂનની કામગીરી ચાલે છે, 1 કલાક લાઇટ આવે ને 4 કલાક લાઇટ નહીં આવે। અત્યારે બી કાલ રાતની લાઇટની પ્રોબ્લેમ છે, લોકોના ઇન્વેટર બંધ થઈ ગયા, લોકોના ઘરમાં અમુક લોકોનું ઓપરેશનવાળા છે, કોઈનું હાર્ટના પેશન્ટ છે, એ લોકોને વધારે તકલીફ છે। હવે અત્યારે અમે જીબી પર આવ્યા, લોકોને એ લોકોનો પહેલો તો એ લોકોનો કસ્ટમર કેરનો નંબર લાગતો નથી। અત્યારે એમના એક કર્મચારી અંદર બેઠેલા છે તે એવું કહે છે કે અમારી પાસે માણસ નથી। ત્યાર પછી એમના સાહેબને અમે એવું કીધું કે તમારા સાહેબ જોડે અમારી વાત કરાવો। એમના સાહેબ કર્મચારીનો ફોન ઉઠાવવા રાજી નથી અત્યારે। તો આની ઉપરથી હવે પ્રજાએ શું સમજવું?